જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પત્નીને ક્યારે પતિની ડાબી બાજુ બેસવું જોઈએ। તો કે શાસ્ત્રો પ્રમાણે પત્નીને વામંગી કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ડાબો અંગનો અધિકારી। એટલા માટે પુરુષના શરીરનો ડાબો હિસ્સો સ્ત્રી માનવામાં આવે છે। આના પાછળનું કારણ એ છે કે ભગવાન શિવના ડાબા અંગમાંથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ હતી, જેથી શિવ અર્ધનારેશ્વર કહેવાયા। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સ્ત્રી પુરુષની વામંગી હોય છે, એટલા માટે સૂતા સમયે, સભામાં, સિંદૂરદાન સમયે, આશીર્વાદ લેતા સમયે કે ભોજન કરતા સમયે સ્ત્રીએ હંમેશા પતિની ડાબી બાજુ રહેવું જોઈએ। આ રીતે બેસવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। વામંગી હોવા છતાં પણ અમુક કાર્યોમાં સ્ત્રીએ જમણી બાજુ પણ બેસવાનો શાસ્ત્રમાં નિયમ કહેવામાં આવ્યો છે, જેમ કે કન્યાદાન, વિવાહ, યજ્ઞકર્મ, જાતકર્મ, નામકરણ અને અન્નપ્રાશનના સમયે પત્નીએ પતિની જમણી બાજુ બેસવું જોઈએ। પત્નીએ પતિની ડાબી અને જમણી બાજુ બેસવાના પણ ઘણા તર્ક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે। જે કાર્યોમાં પત્ની પતિની ડાબી બાજુ બેસે છે તે કાર્યો સાંસારિક માનવામાં આવે છે, આથી તે કર્મને સ્ત્રી પ્રધાન કર્મ કહેવામાં આવે છે। અને યજ્ઞ, કન્યાદાન, વિવાહ આ બધા કર્મો પારલૌકિક માનવામાં આવે છે, આથી તેને પુરુષ પ્રધાન કહેવામાં આવે છે। અને આ બધા કાર્યોમાં સ્ત્રી હંમેશા પતિની જમણી બાજુ બેસે છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।